નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. પાછલા વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે પૂરક ગણ કોને કહેવામાં આવે છે, તેને લગતા કેટલાક ઉદાહરણ તથા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે તે આપણે સોલ્વ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 1.5ના બાકીના પ્રશ્નો છે તે સોલ્વ કરવાના છીએ, પરંતુ હંમેશની માફક શરૂઆત કરીએ એક સારા સુવિચાર સાથે. Student is not a container you have to fill, but a torch you have to light up. એટલે કે સ્ટુડન્ટ છે એટલે કે વિદ્યાર્થી છે તે કોઈ પાત્ર નથી કે જેની અંદર તમારે બધો મસાલો ભરભર કરવાનો છે, બરાબર છે. એક ટોર્ચની માફક છે કે જેને તમારે પ્રકાશ આપવાનો છે, તેને પ્રકાશિત કરવાના છે. તમારી પાસે જે કંઈ પણ કન્ટેન્ટ છે તે એની અંદર ભરી દેવાનું નથી, એને પ્રકાશ આપવાનો છે, જેથી કરીને એ પોતાનો પ્રકાશ સમાજમાં દરેક માણસ સુધી તે ફેલાવી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.5ની કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈને નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરી લઈએ પૂરક ગણ કોને કહેવામાં આવે. ધારો કે આપણે ગણ એના પૂરક ગણની વાત કરતા હોઈએ ત્યારે ગણ એનો પૂરક ગણ એટલે શું કે એવા સભ્યોનો ગણ કે જે સાર્વત્રિક ગણમાં હોય પણ ગણ એમાં ન હોય તો તેવા ગણને ગણ એનો પૂરક ગણ કહેવામાં આવે છે. તો અહીં નીચે આપેલા ગણના આપણે પૂરક ગણ શોધવાના છે. તો ધારો કે આ ગણને આપણે ગણ એ કહી દઈએ કે ગણ એ છે એ કેવો ગણ છે તો કે x કે જ્યાં x એ પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન કોને કહેવામાં આવે છે તો કે 1નો ઘન કેટલો થાય તો કે 1 થાય, 2નો ઘન કેટલો થાય તો કે 8 થાય, 3નો ઘન કેટલો થાય તો કે 27 થાય, બરાબર છે. તો કે 1 8 3નો ઘન થાય છે 27 એટલે કે 1 8 27, 4નો ઘન થશે 64. તો આવી જે ઘનવાળી જે સંખ્યા છે તેનાથી બનતો ગણ તેને પૂર્ણ ઘનનો ગણ કહેવામાં આવે છે. તો આપણે આનો પૂરક ગણ લખવાનો છે. તો પૂરક ગણ કયો ગણ થશે તો કે x કે જ્યાં x એ પૂર્ણ ઘન નથી, બરાબર છે. પૂર્ણ ઘન નથી તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો ચાલો મિત્રો લખી લઈએ કે ધારો કે આ ગણને આપણે નામ આપી દઈએ છીએ કે ગણ એ માટે a ડેશ એટલે કે એનો પૂરક ગણ શું થશે તો કે x કે જ્યાં x એ પૂર્ણ ઘન ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનો ગણ જોઈએ. તો પછીનો ગણ છે તે કંઈક નવીન દેખાય છે આપણને. તેની અંદર એક સમીકરણ દેખાય છે કે x કે જ્યાં x + 5 = 8. એનો મતલબ શું થાય કે આપણે એવો x મેળવવાનો છે કે જે આ સમીકરણનું સમાધાન કરતો હોય. તો આ સમીકરણનું સમાધાન કરતો હોય તેવો x મેળવવા માટે આપણે શું કરી શકીએ તો કે આપણને કયું સમીકરણ આપેલું છે તો કે x + 5 = 8 આપણને આપેલું છે. તો કે હા આપેલું છે. આમાંથી આપણે x ની કિંમત મેળવવી હોય તો આપણે શું કરવું પડે તો કે 5ને જમણી બાજુ લઈ જઈએ, બરાબર છે. એટલે કે 5 પ્લસ છે તો તે સામેની બાજુ જશે તો તે -5 થશે. માટે x = 8 - 5 અને માટે x બરાબર શું મળશે તો કે 3 મળશે. તો કે 3 એ એવી પ્રાકૃતિક સંખ્યા છે જે આ સમીકરણનું સમાધાન કરે છે. શું તમને કોઈ બીજી એવી પ્રાકૃતિક સંખ્યા મળશે કે જે આ સમીકરણનું સમાધાન કરશે તો કે ના. આપણને 3 એકમાત્ર એવી પ્રાકૃતિક સંખ્યા મળશે કે જે આ સમીકરણનું સમાધાન કરે છે. અને એનો મતલબ એવો થયો કે આ ગણ છે તે એકાકી ગણ છે, સિંગલટન સેટ છે. આ ગણની અંદર માત્ર એક જ સભ્ય છે. હવે આપણે આ ગણનો પૂરક ગણ લખવાનો છે. તો આ ગણનો પૂરક ગણ શું થશે તો અહીંયા સાર્વત્રિક ગણ કયો છે તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ તે સાર્વત્રિક ગણ છે. માટે 3 સિવાયની તમામ પ્રાકૃતિક સંખ્યાથી બનતો ગણ તે આ ગણનો પૂરક ગણ થશે. તો ધારો કે વિદ્યાર્થી મિત્રો આ ગણને આપણે નામ આપી દઈએ b ફોર બોમ્બે. માટે b ડેશ એટલે કે ગણ b નો પૂરક ગણ છે તે શું થશે તો કે x કે જ્યાં x belongs to n અને x is not equals to 3. સીધી સરળ અને સાદી ભાષામાં આને આપણે આવી રીતે લખી શકીએ, બરાબર છે. જો તમારે એવું લખવું હોય તો તમે એવી રીતે પણ લખી શકો છો કે x કે જ્યાં x એ 3 સિવાયની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે. અહીંયા એવું છે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તમને જે નામ આવડતા હોય
તે દરેક નામે કંકોત્રી લખી શકો. તેવી રીતે તમને જે રીતે ગણ લખતા આવડતો હોય તે તમામ રીતે તમે ગણ લખી શકો, પણ તેનો મતલબ છે તે એકનો એક થવો જોઈએ. ચાલો પછીનો જો ગણ કયો આપણને આપેલો છે, તો કે અહીંયા ફરીથી આપણને એક સમીકરણ દેખાય છે કે 2x + 5 = 9. એટલે કે આ સમીકરણનું સમાધાન કરતો હોય તેવા તમામ x નો સમૂહ તે આ ગણ છે. તો પહેલા તો આપણે આ ગણને નામ આપી દઈએ. ધારો કે આ ગણ છે C ફોર ચેન્નઈ. માટે અહીંયા આપણને કયું સમીકરણ આપેલું છે, તો કે 2x + 5 = 9. હવે આપણે આનો ઉકેલ શોધવો છે, બરાબર છે. તો 5 ને જમણી બાજુ લઈ જઈએ. માટે 2x બરાબર શું થશે, તો કે 9 - 5. 9 માંથી 5 જાય તો કેટલા વધે, તો કે 4 વધે. હવે 2x = 4, એટલે કે આ 2 ને સામેની બાજુ લઈ જઈએ અથવા બંને બાજુ 2 વડે ભાગી નાખીએ, બરાબર છે. બોલવાની રીત અલગ અલગ છે, મતલબ એનો એ જ છે કે તમે એવું ઘણા શિક્ષક મિત્રો અથવા ઘણા વિદ્યાર્થીઓ એવું બોલતા હોય છે કે 2 ને સામેની બાજુ ભાગાકારમાં લઈ જઈએ. તો ઘણા વિદ્યાર્થીઓ અથવા શિક્ષક મિત્રો એવું બોલતા હોય છે કે બંને બાજુ 2 વડે ભાગી નાખીએ, પરંતુ તેનો મતલબ તો એકનો એક જ થાય છે. તો 2x = 4. માટે x = શું થશે, તો કે 4/2, 4/2, એટલે કે જવાબ મળશે આપણને 2. તો આના સિવાયનો કોઈ જવાબ મળે તેમ છે, તો કે ના, માત્ર આપણને એક જ જવાબ મળશે. એનો મતલબ એવો થયો કે ગણ C છે તે પણ એકાકી ગણ છે, ગણ C છે તે સિંગલટન સેટ છે. તો હવે આપણે આ ગણનો પૂરક ગણ લખવો છે, એટલે કે C' લખવો છે. તો C' શું થશે, તો કે 2 સિવાયની તમામ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ ગણ C નો પૂરક ગણ થશે. માટે C' = x કે જ્યાં x belongs to n અને x is not equals to 2. એટલે કે 2 સિવાયની તમામ પ્રાકૃતિક સંખ્યાનો ગણ તે આ ગણ C નો પૂરક ગણ થશે. છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે પ્રશ્ન 3 માં જ હજી બીજા 2 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે કે x કે જ્યાં x greater than or equals to 7. greater than or equals to 7 એનો મતલબ શું થાય કે x એ 7 અને 7 થી મોટી પ્રાકૃતિક સંખ્યા છે. તો 7 અને 7 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને કેટલી મળે, તો કે આપણને અનંત મળશે. તો ધારો કે આપણે આ ગણને યાદીની રીતે લખવો હોય, એટલે કે આ ગણને હું કહી દઉં છું ગણ D. તો આ ગણના સભ્યો કેવા હશે, તો કે 7, 8, 9, 10 એન્ડ સો ઓન. તો આપણે આ ગણ D નો પૂરક ગણ લખવાનો છે. તો પૂરક ગણ શું થશે, તો કે 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા એ આ ગણનો પૂરક ગણ થશે. કારણ કે 7 અને 7 કરતા મોટી દરેક પ્રાકૃતિક સંખ્યા એ તો આ ગણનો સભ્ય થશે. તો આનો પૂરક ગણ એટલે કે સાર્વત્રિક ગણમાં હોય પણ આ ગણમાં ન હોય તેવા સભ્યોનો સમૂહ, એટલે કે 1 થી લઈને 6 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે તે આ ગણ D' ની અંદર આવશે. તો એને કેવી રીતે લખી શકીએ આપણે, કે x કે જ્યાં x belongs to n, એટલે કે x એ પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા છે, તો કે 6 અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે લખે, ઘણા વિદ્યાર્થીઓ એવું પણ લખશે કે x સ્ટ્રિક્ટલી લેસ ધેન 7. તો તે પણ સાચું છે કે 7 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. ઘણા વિદ્યાર્થીઓ શબ્દોમાં લખશે કે x કે જ્યાં x એ 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ દરેક વસ્તુનો મતલબ એક જ થાય છે, બરાબર છે. એટલે કે તમે ગણને ગમે તે રીતે લખો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તેનો મતલબ એકનો એક થવો જોઈએ. એનો મતલબ કે તમે જે રીતે ગણને લખો છો તેના સભ્યો ગણ D' માં હોવા જોઈએ. ચાલો મિત્રો પછીનો છે 11 નંબરનો પ્રશ્ન કે x કે જ્યાં x belongs to n, એટલે કે x એ એવી પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા છે કે 2x + 1 greater than 10. આપણને એક અસમતા આપેલી છે, ઇનઇક્વાલિટી આપેલી છે કે 2x + 1 નો જવાબ છે તે હંમેશા 10 કરતા મોટો મળવો જોઈએ. 2x + 1 નો જવાબ હંમેશા 10 કરતા મોટો મળવો જોઈએ. તો x ની એવી કઈ કિંમત આપણે લઈશું કે જેથી કરીને આપણને આનો જવાબ છે તે 10 કરતા મોટો મળે. તો ચાલો પહેલા આપણે આ અસમતાને સોલ્વ કરી લઈએ. તો 2x + 1 સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 10. હવે આ એક છે તે આપણને નડે છે, એને કાઢવો છે. માટે શું કરીએ, બંને બાજુથી એક બાદ કરીએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ એકને જમણી બાજુ લઈ જઈએ. માટે શું થશે, તો કે 2x greater than 10 - 1 એટલે કે 9 થઈ જશે. રાઈટ થશે ને, કે 10 માંથી 1 જાય તો 9 થશે. હવે
2x ગ્રેટર દેન 9 તો x ગ્રેટર દેન શું થશે તો કે 9/2 9/2 એટલે ભલા માણસ બીજું કંઈ નહીં પણ 4.5 4.5 થશે. હવે x ગ્રેટર દેન 4.5 હવે 4.5 ને તો આ ગણમાં લઈ ન શકાય ને અને આમ પણ આપણને સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન આપેલું છે એનો મતલબ કે x એ 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા છે. હવે 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ થાય તો કે 5 6 7 8 9 10 અને અનંત સુધી આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે 4.5 કરતાં મોટી થશે. અને એનો મતલબ કે ધારો કે આ ગણને આપણે નામ આપી દઈએ E ફોર એલિફન્ટ તો ગણ E ના સભ્યો કેવા હશે તો કે 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે 5 6 7 8 9 એન્ડ સો ઓન. હવે આપણે આ ગણનો પૂરક ગણ લખવો છે E ડેશ લખવો છે તો પૂરક ગણની અંદર કયા સભ્યો આવશે તો કે આ ગણમાં જે છે તેની સિવાયની પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો કે 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ અથવા 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો ગણ તે આ ગણનો પૂરક ગણ થશે. માટે E ડેશમાં આપણે લખી શકીએ કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x લેસ ધેન 5 એટલે કે x છે 5 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. બરાબર છે. કોઈ વિદ્યાર્થીને અહીંયા એવું લખવું હોય કે x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 તો એ પણ લખી શકાય તે પણ સાચું છે કે 4 અને 4 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. રાઈટ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 4 તેની અંદર આપણે કશુંક ચકાસવાનું છે. શું ચકાસવાનું છે તો કે દ મોર્ગનના નિયમો ચકાસવાના છે. તો દ મોર્ગનના નિયમો આપણે યાદ કરી લઈએ. શું હતા બે નિયમો તો કે a યોગ b હોલ કોમ્પ્લિમેન્ટ a યોગ b આખાનો પૂરક ગણ એ શું થશે તો કે a ડેશ છેદ b ડેશ અને a છેદ b કોમ્પ્લિમેન્ટ a છેદ b ડેશ બરાબર શું થશે તો કે a ડેશ યોગ b ડેશ. તો એ જ વસ્તુ છે તે આપણે અહીંયા ચકાસવાની છે. તો ચાલો ચકાસી લઈએ. તો પહેલી વસ્તુ આપણે શું કરીશું તો કે પહેલા આપણે ડાબી બાજુ શોધી લઈએ પછી જમણી બાજુ શોધી લઈએ અને ચકાસીએ કે ડાબા બરાબર જબા થાય છે કે નહીં LHS બરાબર RHS થાય છે કે નહીં. તો ચાલો જોઈએ. તો a યોગ b ડેશ શોધવા માટે આપણે શેની જરૂર પડશે તો કે a યોગ b ની જરૂર પડશે. અહીંયા સાર્વત્રિક ગણ તરીકે આપણને શું આપેલો છે તો કે પ્રથમ 9 પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ અહીંયા સાર્વત્રિક ગણ છે. ચાલો તો a યોગ b માં કયા કયા સભ્યો આવશે a યોગ b માં કયા કયા સભ્યો આવશે તો કે a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ સભ્યોનો ગણ. માટે 2 4 6 8 2 3 5 7 બે બંનેમાં કોમન છે એટલે કે 2 3 4 5 6 7 8 આટલા સભ્યો છે તે a યોગ b માં આવશે. હવે આપણે શું મેળવવાનું છે તો કે આ ગણનો પૂરક ગણ મેળવવો છે. તો આ ગણમાં ન હોય પરંતુ સાર્વત્રિક ગણમાં હોય તેવા કેટલા સભ્યો છે તો કે તમે જોઈ શકો છો બે સભ્યો એવા છે કે જે સાર્વત્રિક ગણમાં છે પણ આ ગણમાં નથી અને તે સભ્યો છે 1 અને 9. માટે a યોગ b ડેશ ની અંદર આવશે 1 અને 9. તો આ શું થઈ ગયું તો કે આ આપણી ડાબી બાજુ થઈ ગઈ. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. ચાલો હવે બીજું આપણે શું મેળવવાનું છે તો કે a ડેશ મેળવી લઈએ b ડેશ મેળવી લઈએ અને પછી બંનેનો છેદગણ મેળવી લઈએ. તો a ડેશ છે તે શું થશે તો કે a માં ન હોય અને સાર્વત્રિક ગણમાં હોય તેવા તમામ સભ્યોનો ગણ તો કે 2 4 6 8 સિવાયના સભ્યો 1 અડે 1 3 અડે 3 5 અડે 5 7 અડે 7 અને 9 અડે 9 બરાબર છે. તેવી જ રીતે આપણે મેળવી લઈએ b ડેશ. તો 2 3 5 7 સિવાયના સાર્વત્રિક ગણના સભ્યો એટલે કે 1 અડે 1 તગડો બગડો લેવાનો નથી ચોગડો આવશે 5 છે 6 આવશે 7 છે એટલે કે 8 અને 9. હવે આપણે શું મેળવવાનું છે તો કે a ડેશ છેદ b ડેશ મેળવવાનું છે. તો a ડેશ છેદ b ડેશ એનો મતલબ કે આ બંનેમાં હોય તેવા કોમન એલિમેન્ટ્સ કયા કયા છે તો કે તમે જોઈ શકો છો કે 1 બંનેમાં છે તો કે હા સાહેબ છે 9 બંનેમાં છે તો કે હા સાહેબ છે. તો એની સિવાયના કોઈ સભ્ય ખરા તો કે ના સાહેબ નથી. માટે a ડેશ છેદ b ડેશમાં કયા કયા સભ્યો આવશે તો કે 1 અને 9. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી આપણે શું કહી શકીએ કે a યોગ b ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ a ડેશ છેદ b ડેશ. માટે પરિણામ 1 અને 2 પરથી શું
તો કે a યોગ b ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ a ડેશ છેદ b ડેશ, રાઈટ? ચાલો હવે આપણે ચકાસવાનું છે a છેદ b ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ a ડેશ યોગ b ડેશ. તો એની માટે સૌથી પહેલું કામ આપણે શું કરીએ તો કે a છેદ b મેળવી લઈએ. તો કે હા મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો a માં અને b માં બંનેમાં હોય તેવા કોઈ સભ્ય ખરા? તો કે હા, 2 છે તે બંનેમાં છે. એની સિવાયનો કોઈ સભ્ય ખરો કે જે બંને ગણની અંદર આવેલ હોય? તો કે ના. માટે a છેદ b માં આપણને માત્ર એક જ સભ્ય મળે છે. હવે a છેદ b નો આપણે પૂરક ગણ શોધવો છે, એટલે કે 2 સિવાયના સાર્વત્રિક ગણના તમામ સભ્યો, એટલે કે 1 થી 9 જે પ્રાકૃતિક સંખ્યા છે તેમાંથી 2 ને ચોકડી મારી દેવાની અને બાકીની સંખ્યા લખી લો. તો કે 1 3 4 5 6 7 8 અને 9. ચાલો હવે આપણે શું મેળવવું છે તો કે a ડેશ મેળવી લઈએ. a ડેશ શું થશે? ઓલરેડી આપણે મેળવેલું જ છે મિત્રો. a ડેશ શું થશે તો કે 1 3 5 7 9. 1 3 5 7 9. b ડેશ શું થશે તો કે 1 4 6 8 9. 1 4 6 8 9. હવે આપણે શું મેળવવાનું છે તો કે a ડેશ યોગ b ડેશ મેળવવાનો છે, યોગ ગણ મેળવવાનો છે. એનો મતલબ કે a ડેશમાં હોય અથવા b ડેશમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ સભ્યોનો ગણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 2 જ એવી પ્રાકૃતિક સંખ્યા છે જે આ બંને ગણમાં નથી. એના સિવાયની 1 થી 9 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એ a ડેશ યોગ b ડેશમાં આવી જશે. અને માટે a ડેશ યોગ b ડેશમાં કયા કયા સભ્યો આવશે તો કે 1 3 4 5 6 7 8 અને 9. આને કહી દઈએ પરિણામ નંબર 1, આને કહી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ તો કે a છેદ b કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ, રાઈટ? માટે પરિણામ 1 અને 2 પરથી શું કહી શકીએ તો કે a છેદ b ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ a ડેશ યોગ b ડેશ, રાઈટ? છે ને એકદમ સરળ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. આ તો વિદ્યાર્થી મિત્રો તમને ગમે એવી વસ્તુ આવી ગઈ છે, બરાબર? કે અમને આવું તો બધું તો બહુ ગમે, બરાબર? ચાલો કે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરવાની છે. એટલે કે આપણને જે આપેલો છે ગણ તેની માટેની વેન આકૃતિ, તેના સભ્યો છે તે કેવા પ્રકારના હશે તેની માટેની વેન આકૃતિ છે તે આપણે તૈયાર કરવાની છે. તો ચાલો કરી લઈએ. તો પહેલી વસ્તુ છે જે આપણે જેની વેન આકૃતિ તૈયાર કરવાની છે એ છે a યોગ b ડેશ. એનો મતલબ કે પહેલા આપણે ગણ a યોગ b મેળવવાનો છે અને પછી તેનો પૂરક ગણ મેળવવાનો છે. તો પહેલા આપણે ગણ a યોગ b મેળવી લઈએ. તો ગણ a યોગ b ની વેન આકૃતિ કેવી હશે? તો કયા કયા ભાગને રંગીશું? રંગાઈ જાને રંગમાં. તો કયા ભાગને રંગીશું? તો કે a યોગ b માં કેવા સભ્યો આવશે? તો કે a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય. એટલે કે a અને b નું ચકડું છે તે બધું રંગી નાખવાનું છે. તો ચાલો રંગીએ. તો આ જેટલો રંગેલો ભાગ છે તે શું થયું? તો કે a યોગ b થયું. હવે a યોગ b કોમ્પ્લિમેન્ટ આ છે ગણ a, આ છે ગણ a, આ છે ગણ b અને આ છે આપણો સાર્વત્રિક ગણ u, રાઈટ? હવે આપણે શું મેળવવાનું છે તો કે આનો કોમ્પ્લિમેન્ટ, આનો પૂરક ગણ, બરાબર? એટલે કે આ રંગેલો ભાગ છે તેના સિવાયનો u નો ભાગ, એટલે કે ચકડાની બહારનો જેટલો ભાગ છે તે બધો રંગી નાખવાનો છે. તો ચાલો રંગી નાખીએ. રંગારો બનવું પડશે. તો જે આ બહારનો ભાગ છે તે આવશે a યોગ, આ છે આપણો ગણ a, આ છે આપણો ગણ b, આ છે આપણો સાર્વત્રિક ગણ u અને આ આકૃતિ છે a યોગ b ડેશ, એટલે કે a યોગ b ના
પૂરક ગણની. તો છે ને એકદમ ઇઝી. ચાલો પછી મેળવવાની છે આકૃતિ આપણે a ડેશ છેદ b ડેશ. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે આ વસ્તુ છે ને તે જોઈ ગયા છીએ. ક્યાં જોઈ ગયા છીએ? તો જે વિદ્યાર્થીઓએ પાછળના વિડીયો જોયા હશે તેને ખ્યાલ હશે કે આપણે જ્યારે દ મોર્ગનના નિયમની સાબિતી આપી હતી તે વેન આકૃતિની મદદથી જ આપી હતી અને તેમાં આપણે આ આકૃતિઓ જોઈ હતી. બરાબર છે? એટલે કે જે વિદ્યાર્થીઓએ પાછળનો વિડીયો નથી જોયો તે આ વિડીયો પતે પછી ફટાફટ પાછળનો વિડીયો પણ જોઈ લેજો. તો a ડેશ છેદ b ડેશ. a ડેશનો મતલબ શું થાય કે ગણ a નો પૂરક ગણ, એટલે કે જે ગણ a નું ચકડું છે તેની સિવાયનો બહારનો બધો ભાગ છે તે રંગી નાખવાનો છે. તો ચાલો રંગી નાખીએ. તો લીલામાં લીલું નહીં ચાલે. બરાબર? લીલામાં ભૂરું ચાલશે તો કે નહીં ચાલે? તો લીલામાં લાલ ચાલશે? હા ચાલશે, દોડશે. ચાલો તો ધારો કે પહેલાં તો ગણના નામ આપી દઈએ આપણે કે ધારો કે છે આ ગણ a, આ ગણ b, a b a b. હવે આપણે રંગી લઈએ. તો કે a કોમ્પ્લિમેન્ટની અંદર શું આવશે? તો કે a નું જે ચકડું છે તેમાં ક્યાંય લાલ પેન અડવી જોઈએ નહીં. તેની બહારનો જે ભાગ છે તેને લાલ રંગથી મૂકવાનો નથી. બરાબર છે? એટલે કે આ જે આકૃતિ છે તે કોની થઈ ગઈ? તો કે આ આકૃતિ છે તે થઈ ગઈ a ડેશની. હવે તેવી જ રીતે આપણે આકૃતિ તૈયાર કરી લઈએ b ડેશની. તો b ડેશ એટલે કે b નો પૂરક ગણ શું થશે? તો કે b માં ન હોય તેવો u નો ભાગ, એટલે કે જે આ b વાળું ચકડું છે તેની સિવાયનો બહારનો ભાગ છે તે રંગી નાખવાનો છે. ચાલો હવે શું કરવાનું છે? તો કે આપણે મેળવવાનું છે a ડેશ છેદ b ડેશ. એટલે કે હવે આ બંને આકૃતિની અંદરનો જે કોમન ભાગ છે તેને આપણે રંગવાનો છે. બરાબર છે? એટલે કે આમાં પણ રંગેલો હોય, આમાં પણ રંગેલો હોય, બંનેમાં રંગેલો ભાગ આપણે રંગવાનો છે. બરાબર છે? તો રંગી નાખીએ. તો તમે જોઈ શકો છો કે જે આ ભાગ છે, બરાબર, હું તમને હાઇલાઇટ કરીને બતાવું કે જે આટલો ભાગ છે, જે આ ભાગ છે, જે આ ભાગ, બરાબર, તે તમે જુઓ બાજુની આકૃતિમાં છે તો કે ના નથી. હવે તેવી રીતે તમે જોઈ શકો છો કે જે આ ભાગ છે, આ જે ચંદ્રાકાર ભાગ છે તે આ આકૃતિમાં છે પણ આ આકૃતિમાં નથી. એનો મતલબ કે આ જે બંને ચંદ્રાકાર ભાગ સિવાયનો બંને ચકડાની બહારનો બધો ભાગ છે તે આપણે રંગી મારવાનો છે. તો આ જે આ બહારનો ભાગ છે તે થશે આપણો a ડેશ છેદ b ડેશ. એ ભાગ કયો થશે? તો કે આ સાર્વત્રિક ગણ u છે અને આ આકૃતિ કોની થશે? તો કે a ડેશ છેદ b ડેશની. અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 1 નંબરના અને 2 નંબરની બંનેની વેન આકૃતિઓ કેવી છે? તો કે સરખી છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે a યોગ b કોમ્પ્લિમેન્ટ a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. પણ અહીંયા આપણને એ સાબિત કરવાનું નથી કીધું, માત્ર આપણને વેન આકૃતિ દોરવાનું કીધું છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. તો તે છે ફરી પાછી આપણે વેન આકૃતિ જ દોરવાની છે. બરાબર છે? ફટાફટ આપણે કામ કરી લઈએ. તો a છેદ b ડેશ, એનો મતલબ કે પહેલે આપણે આકૃતિ દોરશું a છેદ b ની. પહેલા નામ આપી દઈએ બધા ગણને, ગણ a ગણ b. અહીંયા પણ નામ આપી દઈએ a b a b a b. હવે સાર્વત્રિક ગણ તો કે આ u છે. આ કોની આકૃતિ દોરીશું અહીંયા આપણે? a છેદ b ની. આ કોની આકૃતિ થશે? તો કે a છેદ b ના પૂરક ગણની. આ આકૃતિ છે a ડેશની, આ આકૃતિ છે b ડેશની અને આ આકૃતિ છે તે કોની થશે? તો કે a ડેશ યોગ b ડેશની આકૃતિ આપણે અહીંયા તૈયાર કરીશું. તો ચાલો ફટાફટ તૈયાર કરી લઈએ, દોરી લઈએ. તો a છેદ b નો મતલબ શું થાય? કે જે સભ્યો ગણ a માં પણ હોય અને ગણ b માં પણ હોય, એટલે કે a અને b નો સામાન્ય ભાગ કયો છે? તો કે આ વચ્ચેનો ભાગ છે એ છે a છેદ b નો ભાગ. હવે a છેદ b નો કોમ્પ્લિમેન્ટ, a છેદ b નો પૂરક ગણ
એટલે કે ગણ યુનો એવો ભાગ કે જેની અંદર જે આ વચ્ચેનો જે છે એ હોવું જોઈએ નહીં. બરાબર છે. તો એની સિવાયનો બાકીનો બહારનો તમામ ભાગ એ શું થશે? તો કે એ થશે A છેદ B નો પૂરક ગણ. ચાલો આ પણ આવશે. ચાલો હવે આપણે અહીંયા A ડેશ મેળવવાનું છે, એટલે કે ગણ A નો પૂરક ગણ, એટલે કે એની બહારનું એનું જે ચકડું છે એની બહાર બધું રંગી દેવાનું. હવે આપણે B ડેશ જોઈએ છીએ, એટલે કે B નું જે ચકડું છે એની બહારનું બધું રંગી દેવાનું. ચાલો હવે યોગ ગણ લેવાનો છે. યોગ ગણ એનો મતલબ કે આમાં હોય બંનેમાં હોય, બધું ઢસડીને લઈ લેવાનું છે. કંઈ પણ વસ્તુ છૂટવી જોઈએ નહીં. તો કે જે આ વચ્ચેનો જે ભાગ છે એ છે B વાળો, તે જ નહીં આવે, તેની સિવાયનો બધો ભાગ છે તે આવી જશે. યોગ ગણમાં. અને તમે જોઈ શકો છો કે આ બંને આકૃતિઓ પણ કેવી છે? તો કે સરખી છે. અને માટે આપણે એવું કહી શકીએ કે A છેદ B ડેશ અને A ડેશ યોગ B ડેશ એ બંને પણ કેવા થશે? સમાન થશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ કે સમતલમાં ત્રિકોણના ગણને સાર્વત્રિક ગણ તરીકે લો. એટલે કે એક સમતલ કોને કહેવામાં આવે છે મિત્રો? તો સમતલ એ ગણિતનું અવ્યાખ્યાયિત પદ છે. બરાબર છે. ઇટ ઇઝ અનડિફાઇન્ડ ટર્મ. તો એટલે કે કોઈ પણ જે ફ્લેટ સરફેસ છે તેને આપણે સમતલ તરીકે ધારી શકીએ છીએ. તો કે એક સમતલની અંદર કેટલા ત્રિકોણ આવેલા હોય? તો કે અસંખ્ય ત્રિકોણ આવેલા હોય. તો અહીંયા આપણને ગણ છે, ગણ એ કેવો ગણ છે? તો કે જે ત્રિકોણનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય. બરાબર છે. 60 ડિગ્રીથી ઓછામાં ઓછો એક ખૂણો તે વધારે હોય, ઓછો હોય, પણ 60 ડિગ્રી ન હોય તેવો ત્રિકોણનો ગણ એ ગણ એ છે. તો એ કોમ્પ્લિમેન્ટ A ડેશ શું થશે? ગણ એનો પૂરક ગણ શું થશે? બરાબર છે. તો ખૂબ સરળ છે, લખી લઈએ. ચાલો A ડેશ બરાબર શું થશે? તો કે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય. બરાબર છે. તો એનું વિરોધી આપણે જે સ્ટેટમેન્ટ બનાવવું છે તો તે કેવી રીતે બનાવી શકીએ? તો કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશ હોય તેવા ત્રિકોણનો ગણ. બરાબર છે. તો કે અહીંયા ગણ લખવાની જરૂર નથી. બરાબર છે. A ડેશ શું થશે? તો કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશ હોય તેવા સમતલમાં રહેલ ત્રિકોણનો સમૂહ. ચાલો પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે કે નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. તો એ યોગ A ડેશ આપણે જ્યારે યોગ ક્રિયાના ગુણધર્મો જોયા હતા. બરાબર છે. તેમાં એલો એક ગુણધર્મ છે. તો અહીંયા આપણને દેખાય છે કે એનો અને એના પૂરક ગણનો આપણે યોગ ગણ લઈએ તો શું થશે? તો કે સાર્વત્રિક ગણ થશે. એ યોગ A ડેશ એનો મતલબ શું થાય? કે એમાં હોય અને એમાં ન હોય અને યુમાં હોય તેવો તમામ બધો જ ભાગ લઈ લેવાનો. તો એ શું થશે? તો કે જે ચોરસ પેટીની અંદર જેટલું છે તે બધું આવી જશે. અને એ ચોરસ પેટી શું છે? તો કે તે સાર્વત્રિક ગણ છે. અને એટલા માટે એ યોગ A ડેશ બરાબર શું થશે? તો કે યુ સાર્વત્રિક ગણ થશે. હવે ફાઈ ડેશ છેદ A, ફાઈ ડેશ બરાબર વાય ડેશ નથી, હા ફાઈ ડેશ છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ વાય ડેશ હોય તો અહીંયા વાય ડેશ નથી, આ ફાઈ ડેશ છે. તો ફાઈ ડેશ એનો મતલબ કે ખાલી ગણનો પૂરક ગણ. તો ખાલી ગણનો પૂરક ગણ શું થાય? તો કે સાર્વત્રિક ગણ થાય. એટલે કે આ શું છે?
તો કે આ સાર્વત્રિક ગણ છે, એટલે કે સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ શું થાય તો કે ગણ પોતે થાય. બરાબર છે, કારણ કે સાર્વત્રિક ગણ એ તો બાપ ગણ છે. બરાબર છે, એટલે કે ગણ એના તમામ સભ્યો એ સાર્વત્રિક ગણમાં આવી જવાના છે. એટલે કે જ્યારે આ બંનેનો છેદ ગણ લેવામાં આવે ત્યારે કયા સભ્યો કોમન હશે, સામાન્ય હશે, તો કે જેટલા સભ્ય ગણ એમાં આવેલા છે તે તમામ સભ્ય છે તે યુ છેદ એમાં આવવાના છે. અને એટલા માટે યુ છેદ એ શું થશે તો કે ગણ એ પોતે થશે. બરાબર છે. ત્રીજું છે એ છેદ એ ડેશ. બરાબર, ગણ એનો અને ગણ એના પૂરક ગણનો છેદ ગણ લેવાનો છે. તો કોઈ પણ ગણનો તે ગણના પૂરક ગણ સાથેનો છેદ ગણ હંમેશા ખાલી ગણ થાય. કેમ એવું? તો કે પૂરક ગણમાં કેવા સભ્યો હશે કે જે ગણમાં નથી તેવા સભ્યો હશે. તો હવે જે ગણમાં છે અને ગણમાં નથી તેવા સભ્યોમાં કોઈ સભ્ય એવા મળે ખરા કે જે સામાન્ય હોય? શું ગાંડા જેવી વાત કરો છો? ના મળે. બરાબર છે, તો ના મળે એનો મતલબ એવો થયો કે આ જે ગણ છે તે ખાલી ગણ થશે. અને એટલા માટે એ છેદ એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 5 ખાલી ગણ થશે. હવે યુ ડેશ એટલે કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ. સાર્વત્રિક ગણનો પૂરક ગણ શું થશે તો કે ખાલી ગણ થશે. બરાબર, સાર્વત્રિક ગણનો પૂરક ગણ એને આમ આપણે આમ બોલવું હોય તો કેવી રીતે બોલાય તો કે સાર્વત્રિક ગણમાં ન હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો. એટલે ભલામણ સાર્વત્રિક ગણમાં ન હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો તો એક પણ મળે નહીં. એટલા માટે જે ખાલી ગણ થાય. માટે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ શું થાય તો કે ખાલી ગણ જ થાય ને, કારણ કે ખાલી ગણમાં તો એક પણ છે જ નહીં, ખાલી ગણને છોકરા જ નથી. બરાબર છે. હવે એનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ શું થશે તો કે ખાલી ગણ થશે. રાઈટ? તો છે ને વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇઝી. રાઈટ? ચાલો, તો અહીંયા આપણે આ સ્વાધ્યાય છે તે પૂરું કરીએ છીએ. આશા રાખું છું તમને બધાને મજા આવી હશે. આવી જ રીતે આપણે મળતા રહેવાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન તન તોડ મહેનત કરવાની છે. બરાબર, મન તોડ મહેનત અને તન તોડ મહેનત બંને કરવાની છે. માત્ર ખાલી તમે ઢસડો કર્યા કરશો તો તેનાથી કોઈ ફેર પડવાનો નથી. બરાબર છે. સાથે સાથે તમારે તન પણ તોડવાનું છે અને મનને પણ તોડવાનું છે. જો બંને નહીં તોડો તો એનું કોઈ આઉટકમ આપણને મળશે નહીં. જો આપણને આઉટકમ જોઈએ છીએ તો તન તોડ મહેનત કરવી પડશે, મન તોડ મહેનત કરવી પડશે. તો જો તમે અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો તો આ બંને પ્રકારની મહેનત અને એના સિવાયની એકાદી ત્રીજી મહેનત પણ અમે તમને કરાવી દઈશું. તો આવી જ રીતે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.